મારી મિલકત શ્રી સરકાર થઈ ગઈ, મારો પ્લોટ શ્રી સરકાર થઈ ગયો, મારા પ્રોપર્ટી કાર્ડમાં સરકાર લખાઈને આવી ગયું। નમસ્કાર મિત્રો, તો આજનો વિડીયો છે આ ઉપરોક્ત ત્રણેય ટોપિકની મેં જે વાત કરી કે જો કોઈ પણ તમારી મિલકત, મકાન, રહેણાંક પ્લોટ કે કોઈ પણ એવું તમારી પ્રોપર્ટી કે જેમાં શ્રી સરકાર લખાઈને આવે છે તો એ કેસમાં શું કરવાનું। તો સૌથી પહેલાં મિત્રો યાદ રાખો કે જ્યારે પણ તમારી કોઈપણ પ્રોપર્ટીમાં શ્રી સરકાર લખાઈને આવે તો સૌથી પહેલાં ગભરાવાની બિલકુલ જરૂર છે નહીં। હવે આ વાતનું કમ્પ્લીટ સોલ્યુશન આપતા પહેલાં હું એક રીઝન આપણે વાત કરીએ છીએ ગુજરાત ગાંધીનગરની કે ગાંધીનગરના કે આની આજુબાજુના વિસ્તારમાં જ્યાં સિટી સર્વે થયેલો છે, જે લોકો પાસે મિલકત કાર્ડ છે અને તે મિલકત કાર્ડમાં તમારી પ્રોપર્ટી વિશે શ્રી સરકાર લખાઈને આવ્યું છે તો તમારે શું કરવાનું છે। તો મિત્રો સૌથી પહેલાં જ્યારે પણ તમારા પ્રોપર્ટી કાર્ડમાં શ્રી સરકાર લખાઈને આવે તો યાદ રાખો કે પ્રોપર્ટી કાર્ડ એ સિટી સર્વે ઓફિસ, સહયોગ સંકુલ, સેક્ટર 11, પથિકાશ્રમ પાસે ત્રીજા માળે જે ઓફિસ છે એમાંથી મિલકત કાર્ડ કાઢવામાં આવે છે। હવે તમારી પ્રોપર્ટી શ્રી સરકાર થઈ ગઈ તો એ સંદર્ભે બે કચેરીઓનું ઇન્વોલ્વમેન્ટ રહેશે, મતલબ કે બે કચેરીઓનો તમારે સંપર્ક સાધવાનો રહેશે। પહેલાં જે મેં પ્રમાણે કીધું એ પ્રમાણે ગુજરાત સહયોગ સંકુલ સિટી સર્વેની ઓફિસ સેક્ટર 11માં અને બીજી છે મિત્રો કલેક્ટર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે। મિત્રો ભલે તમારી પ્રોપર્ટીમાં શ્રી સરકાર લખાઈ ગયું, કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં। સરકાર ક્યારેય પણ કોઈની પ્રોપર્ટી એમનેમ સાંભળ્યા વગર, કોઈને તક આપ્યા વગર જપ્ત કરી લેતી નથી। એટલે એવો ડર મનમાંથી કાઢી નાખો કે ભાઈ આવતીકાલે સરકાર મારી પ્રોપર્ટી જપ્ત કરી લેશે અથવા મારી પ્રોપર્ટી સરકાર કોઈને બીજો આપી દેશે, આવું કશું જ પણ થવાનું નથી। તમારે સૌથી પહેલાં સીધું સિટી સર્વે ઓફિસમાં મળી લેવાનું છે। ગાંધીનગર મેં માટે વાત કહી દીધી કે એડ્રેસ ક્યાં છે, ત્યાં તમારું મિલકત કાર્ડ લઈને પહોંચી જાઓ। બીજી વસ્તુ, એ કચેરીમાંથી તમને એવું સજેશન મળશે કે ભાઈ અહીંયા તમારી જે પ્રોપર્ટી છે એના માલિક શ્રી સરકાર થયા છે એ બાબતે અમે નોંધ પાડેલી છે। હવે તમારે શ્રી સરકાર ઓનર નથી, ઓનર તો તમે છો, પરંતુ સરકારી ચોપડે શું લખાઈ ગયું છે કે ભાઈ આ પ્રોપર્ટીના માલિક શ્રી સરકાર છે। તો તમારે કલેક્ટર કચેરી, ગાંધીનગર રિજનની વાત કરું તો ગાંધીનગર કલેક્ટર કચેરી સેક્ટર 11 ત્યાં તમારે પ્રાંત કચેરીમાં કલેક્ટરશ્રીને અરજી કરવાની હોય છે કે અને ત્યાં તમારે પોતાના દસ્તાવેજો રજૂ કરવાના હોય છે કે સાહેબ મારી આ જે પ્રોપર્ટી છે એનો ખરો માલિક હું છું, એના તમામ દસ્તાવેજી કાગળો, તમામ પુરાવા મારી સાથે છે। એ પ્રમાણે અટેચમેન્ટ જોડી એક અપીલ એમને કરવાની હોય છે કે સદર જે મિલકત રહેલી છે એ મિલકત શ્રી સરકાર નહીં પરંતુ મારી છે। ત્યારબાદ એ જે કલેક્ટર કચેરી કક્ષાના જે પ્રાંત અધિકારી હશે એમને આપના પુરાવાથી સંતોષ થશે, આપની માલિકી એમને સત્ય જણાશે તો એ પછી એ સિટી સર્વે ઓફિસને હુકમ કરશે કે ભાઈ આ પ્રોપર્ટી કાર્ડ નંબરમાં જે શ્રી સરકાર કરેલું છે તે બદલી નાખો, એના ખરા માલિક આ છે, એમને પુરાવાને બધું રજૂ કર્યું છે। એટલે પછી એ જ્યારે પ્રાંત કચેરીમાંથી એ હુકમ સિટી સર્વેને કરવામાં આવશે, ત્યારબાદ સિટી સર્વેવાળા છે એ શ્રી સરકાર ચેકી અને તમારું નામ દાખલ કરી દેશે। એ માટે જે તે સક્ષમ અધિકારી છે, સક્ષમ અધિકારીને મજબૂત પુરાવા સાથે તમારે રજૂઆત કરવાની હોય છે। તો આટલું સરળ અને સહજ હોય છે, પરંતુ હા આ પ્રક્રિયા મિનિમમ 3 થી 6 મહિના લઈ લેતી હોય છે। તો એ પ્રમાણે તમારે માની અને આગળની કાર્યવાહી કરવાની રહેશે। બાકી બીજું કંઈ ગભરાવાની કે બીજું કોઈ મેટર છે નહીં। નમસ્કાર મિત્રો।